મોંઘવારીનો બૂસ્ટર ડોઝ. દૂધ, દહીં, લોટ સહિતની વસ્તુ થશે મોંઘી. ગયા મહિને મળેલી બેઠકમાં જીએસટી કાઉન્સિલે જીએસટી દર વધારવાનો નિર્ણય લીધો છે. જીએસટીના દરમાં વધારા સાથે દહીં, લસ્સી, ચોખા અને લોટ સહિતની ઘણી ચીજવસ્તુઓ મોંઘી થશે. તો મધ્યમ વર્ગ પર અચ્છે દિનની ખબર સાથે નિહાળીએ આજના મુખ્ય સમાચાર. દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ નિશ્ચિત. 25મી જુલાઈએ લેશે શપથ. મોદી સહિત પદાધિકારીઓએ કર્યું મતદાન. જૂનાગઢમાં જોશીપુરામાં ઓવરબ્રિજ અને એસટી પાસે અંડરબ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપતા સીએમ ભૂપેન્દ્ર પટેલ. ડેપ્યુટી મેયરે માન્યો આભાર. લોહાણા સમાજની બહેનોને ભાવપૂર્વક કરી નાગપાંચમની ઉજવણી. જલારામ મંદિરે સામૂહિક પૂજન કરવામાં આવ્યું. અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભવનાથના મેદાનમાં બેન્ડની સુરાવલી ગુંજી. રવિવારની સાંજે શહેરીજનો પણ મોટી સંખ્યામાં જોડાયા. ઉપરોક્ત દરેક સમાચાર વિગતવાર જોતા પહેલા લઈશું એક નાનકડો વિરામ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
આપનું પુનઃ સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. તો દેશના 15મા રાષ્ટ્રપતિ પદ માટે આજે મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ હતી. એનડીએ તરફથી દ્રૌપદી મુર્મુ અને યુપીએ તરફથી યશવંત સિંહા રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર રહ્યા છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવન ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. એ જ રીતે લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મતદાન કર્યું હતું. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથી મંત્રીઓએ આજે મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જે રીતે આંકડાકીય માહિતી છે એ રીત જોતા રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચિત મનાય છે. 21મી જુલાઈએ સંસદ ભવન ખાતે મતગણતરી હાથ ધરાશે અને રાષ્ટ્રપતિ જે વિજેતા થશે એ 25મી જુલાઈએ રાષ્ટ્રપતિ તરીકેના શપથ ગ્રહણ કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ફાટક મુક્ત ગુજરાત અભિયાનને આગળ ધપાવતા જૂનાગઢમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. લાંબા સમયથી જે પડતર માગણી છે તે જોશીપુરા ઓવરબ્રિજ બનાવવાની વાતને ગઈકાલે રાજ્ય સરકારે લીલી ઝંડી આપી છે. તો પાછલા તબક્કામાં ચિત્રમાં આવેલ એસટી બસ સ્ટેન્ડ પાસે અંડરબ્રિજ બનાવવાની યોજનાને પણ મુખ્યમંત્રીએ મંજૂરી આપીને બંને બ્રિજ માટે લગભગ 56 કરોડ રૂપિયાની રાશિ ફાળવી છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું કે જ્યારે જોશીપુરા પાસે ઓવરબ્રિજ બનશે ત્યારે અંદાજે 1 લાખ જેટલા નાગરિકોને રાહત મળશે. એસટી બસ સ્ટેન્ડ પાસે જ્યારે અંડરબ્રિજ બનાવવાની વાત છે ત્યારે કેટલાક મતાંતર પ્રવર્તી રહ્યા છે. પાણી ભરાવાની સમસ્યા કેન્દ્ર સ્થાને છે ત્યારે આ દિશામાં કંઈક યોગ્ય નિકાલ આવશે તેવી આશા ભાજપાના આગેવાનોએ વ્યક્ત કરી છે. પરંતુ લાંબા સમય બાદ જૂનાગઢમાં એક ઓવરબ્રિજ અને એક અંડરબ્રિજ બનાવવાની વાત મંજૂર થતાં શહેરીજનોમાં પણ એક પ્રકારની રાહત છે. એસટી બસ સ્ટેશન પાસેનો બ્રિજ કદાચ વિવાદનું કેન્દ્ર બને તેવી સંભાવના છે. ગુજરાતના યશસ્વી અને કાર્યશીલ અને લક્ષિત પ્રમાણિક એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. લગભગ 12-15 દિવસ પહેલાં જ મેયરશ્રી, હું, શાસક પક્ષના નેતા, સ્ટેન્ડિંગના ચેરમેન અને શહેર પ્રમુખ ખાસ કરીને જૂનાગઢને નડતા 2 પ્રશ્નો હતા. એક તો ખાસ ઓવરબ્રિજ અને જોશીપુરાનો એટલો બધી માથાનો દુખાવો છે કે 12 કલાક બંધ રહે અને ત્યાંના પ્રજાજનોને ખૂબ મુશ્કેલીઓ પડતી હતી. અને એક જૂનાગઢનું આપણે બ્યુટિફિકેશન માટેથીને હજી એની મંજૂરી બાકી છે, પણ સૈદ્ધાંતિક મંજૂરી મિનિસ્ટર પાસેથી હોય અને મુખ્યમંત્રી પાસે વહી ગઈ છે તળાવ માટેની. એ પણ 48 કરોડ રૂપિયાનું છે. આ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ 2 બનવાના છે. એક ગિરિરાજ બાજુની સાઈડમાં અંડરબ્રિજ બનવાનો છે કે જેનાથીને બહુ મોટા ફેરફારો થવાના છે. અને ઓવરબ્રિજ જે જોશીપુરાનો ત્યાંથીને શરૂઆત થાય છેક ગાંધી ચોક સુધી આવશે. ટોટલ એની લંબાઈ 900 મીટર છે અને ઊંચાઈ 8 મીટરની છે. આ ઓછામાં ઓછા 1 લાખ માણસોને આની અસર થવાની. આ 2 ઓવરબ્રિજ અને અંડરબ્રિજ જે મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે એ ટોટલ 56 કરોડ રૂપિયાના છે. હું સરકારશ્રીનો પણ ખૂબ આભાર માનું છું. પ્રજાએ જ્યારે આજ અમને કામ કરવા માટે મોકલા છે અને ઉપર ડબલ એન્જિનની સરકાર, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રમાં જ્યારે મોદી સાહેબ બેઠા છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, કે આપણે જે કંઈ પણ વસ્તુ કહે આજે તમે જો ભવનાથના ડેવલપમેન્ટથી માંડીને તમે જૂનાગઢના બધા 60 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે આપણું ઉપરકોટનું કામ ચાલુ છે. એ જ રીતે હજી પણ રોપવે બન્યો છે પણ હજી સગવડતા ઘણી ઓછી છે ત્યાં ઉપર, કે એના માટે પણ અમે સરકારમાં રજૂઆત કરી. એ જ રીતે સુદર્શન તળાવ કે જે ભવનાથની અંદર છે પણ ઓછા માણસોને ખબર હશે, એના માટે પણ સરકારશ્રીમાં અમે રજૂઆત કરી. અમે જ્યારે પણ ગાંધીનગર જાય ને ત્યારે અહીંથી ને કામ લઈને જાય છે અને એક ટીમ વર્ક થઈને જાય છે. હું સરકારનો ફરીને આભાર માનું છું. જૂનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભા આવતીકાલે બપોરે મહાનગરપાલિકાના ઉચ્ચ ખંડમાં મળશે, જ્યાં ખાસ કરીને શહેરના વિકાસ માટે કેટલીક ચર્ચાઓ હાથ ધરાશે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિપક્ષ પણ કંઈક ને કંઈક આક્રમક વલણ અપનાવે તેવી સંભાવના છે. અત્યારે તો વિપક્ષ પાસે જૂનાગઢ શહેરના તૂટેલા રસ્તાઓ મુખ્ય મુદ્દો છે, ત્યારે જોવાનું રહે છે કે વિપક્ષની આવતીકાલની ભૂમિકા કેવી રહે છે. દરમિયાન આવતીકાલે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળવાનું છે, ત્યારે ઓવરબ્રિજ, અંડરબ્રિજ, તૂટેલા રસ્તા સહિતના અનેક મુદ્દે ચર્ચા થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
જૂનાગઢમાં ગઈકાલે જિલ્લા પંચાયતની સામે આવેલ મેદાનમાં બેન્ડની સુરાવલી ગુંજી ઉઠી હતી. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી હવે જ્યારે અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે ત્યારે જૂનાગઢ પોલીસ બેન્ડ દ્વારા ગઈકાલે રવિવારની સાંજ હોવાને કારણે જિલ્લા પંચાયતના મેદાનમાં ડ્રેસ કોડ સાથે બેન્ડ ઉપર અલગ અલગ ગીતોની ધૂન વગાડવામાં આવી હતી. ખાસ કરીને કેટલાક રાષ્ટ્રભક્તિસભર ગીતોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ પણ આ બેન્ડ સુરાવલી સમયે ઉપસ્થિત રહ્યા હતા. તો રવિવારની રજા હોવાને કારણે અને સારો વરસાદ થઈ ગયો હોવાને પગલે મોટી સંખ્યામાં શહેરીજનોએ પણ રવિવારની સાંજ ઇંગ્લિશ બેન્ડની સુરાવલી વચ્ચે માણી હતી. જણાવવાનું કે 2021-22ના વર્ષ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી તરફથી આઝાદી કા અમૃત મહોત્સવનું જે આયોજન કરવામાં આવેલ છે તે નિમિત્તે અમારા જે પોલીસ ડિપાર્ટમેન્ટના છે કે ડીજીપી સાહેબ શ્રી સાથે આ આયોજન માટે અમારા બેન્ડનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. સામાન્ય રીતે ગુજરાતમાં વરસાદે એકંદરે વિરામ લીધો છે અને લગભગ અત્યારે વરાપની સ્થિતિ છે, પરંતુ હજુ 22મી તારીખથી વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. ગુજરાત ઉપર વધુ બેઝ સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે 19 અને 20-21 એમ વરસાદી માહોલ રહેશે અને હળવાથી મધ્યમ ઝાપટા પડશે. પરંતુ 22મી જુલાઈથી વરસાદનું જોર ફરીથી ગુજરાતમાં વધશે અને મેઘરાજાનો બીજો રાઉન્ડ પણ સારો એવો આવશે તેવી આગાહી વ્યક્ત થઈ રહી છે. ત્યારે ખેડૂતોએ અત્યારે વાવણી કાર્ય આરંભ્યું છે અને જો 22મી જુલાઈથી વરસાદનો વધુ એક તીવ્ર રાઉન્ડ આવશે તો કિસાનોને નુકસાન થાય તેવી પણ ભીતિ દર્શાવાઈ રહી છે. ગમે એમ હવામાન ખાતાએ 22થી 27મી જુલાઈ વરસાદના વધુ એક સારા રાઉન્ડની સંભાવના દર્શાવી છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. નમસ્કાર, હું વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જુનાગઢમાં આઈલેટ્સના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિઓ જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહુ જ નજીવી કિંમતે જુનાગઢના વિદ્યાર્થીઓને મળે એ માટે હાઈટેક એજ્યુકેશન સાથે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ આ કોચિંગ ક્લાસીસ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરેલ છે. તો જુનાગઢના વિદ્યાર્થીઓને આ માટે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ પીએલ કેમ્પસમાં આવવા હું વિનંતી કરું છું.
બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 94292786. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. એક મહત્વના રાષ્ટ્રીય સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે આગામી 15મી ઓગસ્ટની જાહેર રજા રદ કરી છે. યોગી સરકાર એટલે કે મુખ્યમંત્રી યોગીજીએ જણાવ્યું છે કે આ વખતે જ્યારે આઝાદ ભારત તેના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે 15મી ઓગસ્ટે તમામ સ્થળે ત્રિરંગો લહેરાશે, પરંતુ શાળા, કોલેજ અને સરકારી કચેરીઓમાં કોઈ રજા રાખવામાં નહીં આવે. યોગી સરકારના આ નિર્ણયની દેશવાસીઓમાં એક પ્રકારની પ્રશંસા થઈ રહી છે. આપણું સ્વાતંત્ર્ય પર્વ છે, 75મી વર્ષની ઉજવણી છે, ત્યારે ખરેખર તો આઝાદી કા અમૃત મહોત્સવનો કોઈ પણ એક કાર્યક્રમ યોજીને શાળા, કોલેજ, સરકારી સંસ્થા, સ્વૈચ્છિક સંગઠનોએ ઉજવણી કરવી જોઈએ, નહીં કે ધ્વજવંદન કરીને ઘેરે જઈને આરામ કરીને. અને એટલે જ મુખ્યમંત્રી યોગી ઉત્તર પ્રદેશે 15મી ઓગસ્ટની જાહેર રજા આ વર્ષે રદ રાખવાનો નિર્ણય લીધો છે. વાત કરીએ નોબલ યુનિવર્સિટીની, તો નોબલ યુનિવર્સિટીમાં ચાલતા અલગ અલગ અભ્યાસક્રમ પૈકી પ્રાધ્યાપક ડૉક્ટર સુરેશ ટાંક જણાવે છે કે રોટી, કપડાં ઓર મકાનની સાથે હવે મનુષ્યને ઇલેક્ટ્રિસિટીની પણ એટલી જ જરૂરિયાત હોય છે. શા માટે ઇલેક્ટ્રિસિટી આપણને આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે? સામાન્ય માણસની જરૂરિયાત રોટી, કપડાં ઓર મકાનથી સંતોષાઈ જતી હતી, પરંતુ હવે નવા આયામો ઉમેરાઈ રહ્યા છે, જેમાં ઇલેક્ટ્રિસિટી પણ એક મહત્વનું પરિબળ છે. આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય માણસની પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડાં અને મકાન છે, પરંતુ આ ટેકનોલોજીના યુગની અંદર એક નવી જરૂરિયાતનો પણ ઉમેરો થયેલો છે, જેની અંદર જોઈએ તો રોટી, કપડાં, મકાન અને ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી શું કામે કે આપણે સૌ જાણીએ છીએ કે ઇલેક્ટ્રિસિટી છે એ રોજબરોજની જરૂરિયાતની અંદર ઉપયોગમાં લેવાતી એક મહત્ત્વનો ભાગ છે, જેમની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર તમે તમારું કેરિયર બનાવી અને આગળ છે એ ભવિષ્યમાં સારો સ્કોપ મેળવી શકો છો. જેમાં અત્યારે રિસેન્ટલી ટ્રેન્ડ પ્રમાણે વાત કરીએ તો રિન્યુએબલ એનર્જી સોર્સિસની અંદર, જેમાં સોલાર છે, વિન્ડ છે, જીઓથર્મલની અંદર તમારું સારું એવું કેરિયર બનાવી શકો છો. એમની સાથે અત્યારે લેટેસ્ટ પ્રમાણે ટેકનોલોજી પ્રમાણે એક જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ કે જેની અંદર ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે ખૂબ જ મોટી આવનારા વર્ષોની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની જરૂરિયાત પડશે. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની અંદર જો તમે તમારું કેરિયર બનાવવા માગતા હોય તો હું પ્રોફેસર સુરેશ ટાંક નોબલ યુનિવર્સિટી તરફથી તમને આવકારું છું. જૂનાગઢના સુપ્રસિદ્ધ ભવનાથ મંદિર ખાતે આજે સવારે મહાનગરપાલિકાની શાસક ટીમે પૂજા વિધિમાં ભાગ લીધો હતો. 29મી જુલાઈથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આ શ્રાવણ માસમાં પણ ભોળાનાથ સૌ કોઈ ઉપર અસીમ કૃપા વરસાવે તેવી પ્રાર્થના સાથે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ ભાજપના આગેવાનોને કાર્યકરોએ ભોળાનાથ ભવનાથની પૂજા કરી હતી. આ પ્રસંગે ભવનાથ મંદિરના મહંત
હરિહરાનંદ બાપુએ તમામ પદાધિકારીઓનું સ્વાગત કર્યું હતું. ચંદનનો લેપ લગાવીને શાલ ઓઢાડીને મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓનું સ્વાગત સન્માન કરીને હરિહરાનંદ બાપુએ હરિગીરીજી મહારાજે જૂનાગઢના વિકાસમાં સૌ કોઈ કામે લાગે અને જૂનાગઢનો વિકાસ સરસ રીતે થાય તેવી શુભકામના પાઠવી હતી. આ તકે મહાનગરપાલિકાના શાસકોએ ભોળાનાથ ભવનાથને અલગ અલગ ફ્રૂટનો શણગાર કરીને એક અનોખી પૂજા વિધિમાં ભાગ લીધો હતો. તમામ લોકોએ ભગવાન શિવજીની જ્યારે દિવ્ય આરતી ઉતારી ત્યારે ભવનાથ મંદિર ખાતે સૌ કોઈ આ ભાજપના આગેવાનોએ શીશ નમાવીને ભોળાનાથના આશીર્વાદ લીધા હતા. ગિરનાર જંગલમાં આવેલ સુપ્રસિદ્ધ જટાશંકર મહાદેવની જગ્યાનો વિવાદ વકર્યો હતો. વન વિભાગે અહીં પહેલા પ્રતિબંધ ફરમાયો અને ત્યારબાદ બેકફૂટ ઉપર જઈને હવે કોઈ પ્રવાસીઓ દર્શન કરી શકશે પણ સ્નાન નહીં કરી શકે આવો ફતવો બહાર પડ્યો હતો. ત્યારે ભાજપના કેટલાક આગેવાનોએ વન મંત્રી કિરીટસિંહ રાણાને રજૂઆત કરી હતી. ગિરનારના પ્રાકૃતિક સૌંદર્યમાં ચોમાસાના દિવસો દરમિયાન ઝરણામાં સ્નાન કરવું અને જટાશંકરના દર્શન કરવા એ જૂનાગઢની એક પ્રાચીન પરંપરા રહી છે. ત્યારે વન વિભાગે જે નિર્ણય લીધો છે જેને કારણે શિવ ભક્તોની લાગણી દુભાઈ છે, આવી રજૂઆતને પગલે વન મંત્રી કિરીટસિંહ રાણાએ તાત્કાલિક વન અધિકારીઓ સાથે વાત કરીને સ્નાન ન કરવાના નિર્ણયને પરત ખેંચવાના આદેશ આપ્યા છે. ભાજપ અગ્રણી શૈલેષભાઈ દવેએ વન મંત્રીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં જૂનાગઢ વાસીઓ માટે સારા સમાચાર આપ્યા કે લોકો જટાશંકર મહાદેવના દર્શનાર્થે પણ જઈ શકશે અને કુદરતી ઝરણામાં સ્નાન પણ કરી શકશે. અલબત્ત પ્લાસ્ટિકથી જંગલને પ્રદૂષિત ન કરવા શૈલેષ દવે અને તેની ટીમે એક અનુરોધ પણ કર્યો છે. ઘણા વર્ષોની પરંપરા જે હતી કે જટાશંકરમાં પૂજા કરનારા લોકો અને ટુરિસ્ટો જે આવે તે સ્નાન કરતા હતા અને નાની એક ઘટનાને લઈને જે વિવાદ ઊભો થયો હતો અને જંગલ ખાતાએ જે પ્રોહિબિશન કર્યું હતું નાહવા માટે, આજે હું અને પ્રદીપભાઈ કિરીટસિંહભાઈ બાપુ પાસે માન્ય મંત્રી શ્રી ફોરેસ્ટ પાસે આવ્યા, રૂબરૂ રજૂઆત કરી. આ હિન્દુઓની સમગ્ર હિન્દુ સમાજની અને જૂનાગઢના આજુબાજુ વસતા લોકોની લાગણીને તરત જ માન્ય મંત્રીશ્રીએ સમજી શકી અને એ જ મિનિટે તાત્કાલિક અસરથી ત્યાં ફોરેસ્ટના અધિકારીઓ સાથે વાત કરી અને સ્નાન કરવાની આજથી ફરીથી એવી સૂચના આપી છે કે કોઈ પણ ભક્તજન હોય એમને જે આવતા યાત્રાળુ હોય એમને કે સ્નાન કરવાની મના ન કરવી અને આજથી અસરથી જે છૂટ કરી દેવી. આ તકે હું માન્ય કિરીટસિંહ રાણા સાહેબનો ખૂબ ખૂબ આ તકે જૂનાગઢની જનતા, સમગ્ર હિન્દુ સમાજની જનતા વતી આભાર વ્યક્ત કરું છું. એક વિનંતી પણ સાથે કરું છું કે જે જંગલને બચાવવું હોય તો આપણે ત્યાં પ્લાસ્ટિકનો કોઈ, મહેરબાની કરીને વિનંતીથી કહું છું કે ભક્તજનો હોય, યાત્રાળુ હોય, કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. ધાર્મિક લાગણી સાથે આપણે ત્યાં યાત્રા કરીએ એવી ફરીથી આપ સૌને વિનંતી કરું છું. મનુષ્યના જીવનમાં સત્સંગનું એક વિશેષ મહત્વ રહ્યું છે. આધ્યાત્મિક ગુરુઓ માને છે કે સત્સંગ કરવાથી માણસનો આત્મવિશ્વાસ વધે છે, નૈતિકતાના ગુણ સિંચાય છે અને ખાસ કરીને સંસ્કારની સાથે કેવી રીતે રાષ્ટ્રપ્રેમ તરફ આગળ વધી શકાય તેનું એક માર્ગદર્શન પણ સત્સંગના માધ્યમથી મળે છે. ત્યારે આવતીકાલે જૂનાગઢમાં માધવ સ્મૃતિ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્યાલય નોબલ સ્કૂલ ખાતે એક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 19 જુલાઈ મંગળવારે રાત્રિના 9 થી 11 2 કલાક સત્સંગ યોજાશે, જેમાં
માનનીય દાદા વૈદકજી કેન્દ્રીય સંયુક્ત મંત્રી ખાસ ઉપસ્થિત રહેશે. હાલ આ સત્સંગ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના હિરેનભાઈ રૂપારેલિયા તેમજ સત્સંગ સમિતિના ડૉક્ટર મનીષ કુબાવત અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે અને ખાસ કરીને યુવા વર્ગને, કાર્યકરોને આ સત્સંગ સભામાં હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જીટીપીએલમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. जीटीपीएल, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે અષાઢ વદ પાંચમનો દિવસ છે, જેને રઘુવંશી સમાજે નાગ પાંચમ તરીકે ઉજવ્યો હતો. સામાન્ય રીતે આપણે ત્યાં શ્રાવણ વદ પાંચમ એટલે કે સાતમ આઠમ પૂર્વે નાગ પાંચમની ઉજવણી થતી હોય છે, પરંતુ વર્ષોથી લોહાણા સમાજ દ્વારા અષાઢ મહિનાની વદની સાતમને શીતળા સાતમ તરીકે ઓળખવામાં આવે છે અને પાંચમને નાગ પાંચમ તરીકે ઉજવવામાં આવે છે. આજે બાયપાસ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે સૌ પ્રથમ વખત નાગ પંચમી નિમિત્તે બહેનોના સામૂહિક પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રોફેસર પીબી ઉનડકટ અને તેની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તો લોહાણા સમાજની બહેનોએ મગ, બાજરો, કુલર, ચણા તેમજ નાગલા બનાવીને નાગ પંચમીની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી. જલારામ બાપાના સાનિધ્યમાં એક નાગ દેવતાનું પ્રતિકાત્મક સ્વરૂપ સ્થાપિત કરવામાં આવ્યું હતું, જ્યાં રઘુવંશી સમાજની બહેનોએ પહેલા પૂજા વિધિમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ સામૂહિક નાગદાદાની આરતી ઉતારીને નાગ પાંચમની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી. મારું નામ અનિલાબેન બથિયા છે, રઘુવંશી છું અને અહીંયા અમે લોકો પૂર્વ તૈયારી કરીએ છીએ. આગલા દિવસે નાગપંચમીની પૂર્વ તૈયારીમાં આગલા દિવસે સવારે નાગ ઘડીએ છીએ અને વહેલી સવારે આખા પલાળીએ છીએ મગ, બાજરો અને ચણા. રાત્રે મગ, બાજરો, ચણા કોરા કરીએ છીએ અને બીજા પાંચમના દિવસે સવારે વહેલી સવારથી અહીંયા પૂજન ચાલુ થાય છે. એમાં એ ફણગાવેલા મગ, ચણા, બાજરો ઉપરાંત ઠંડુ દૂધ, નાગલા, કંકુ, ચોખા વગેરેથી અમે પૂજન કરીએ છીએ અને ખૂબ શ્રદ્ધાથી રઘુવંશી બહેનો પૂજા કરે છે અને રઘુવંશી ભાઈઓ ખૂબ શ્રદ્ધાથી દૂધ ચડાવવા માટે આવે છે. અને આ વ્યવસ્થાના ભાગરૂપે 2 વર્ષથી આ આયોજન થાય છે અને વ્યવસ્થાના ભાગરૂપે આ વર્ષે અમે ફરાળની વ્યવસ્થા પણ અહીંયા રાખેલ છે. હું પ્રોફેસર પીબી ઉનડકટ, મેનેજિંગ ટ્રસ્ટી, જલારામ પરિવાર ટ્રસ્ટ, જુનાગઢ. ઘણા સમયથી અમારી પ્રવૃત્તિ ચાલતી હતી આ મંદિરને બનાવવા માટે, પણ આજે 20-22 વર્ષે હું આ મંદિરને એક સાચી રીતે ધ્વજ શિખર સાથેનું મંદિરનું બાંધકામ પૂર્ણ કરી શક્યો છું, એનો અમને આનંદ છે. જોકે શરૂઆતથી જ જ્યાં સુધી ઉપર મૂર્તિની પધરામણી નહોતી થઈ, અહીંયા છબી અમે પધરાવી શરૂઆતમાં, કારણ કે વિઘ્નો આવતા હતા એટલે. તો ત્યારથી જ આ મંદિરની એક સુવાસ, એક સુંદર મજાની નીકળી પડી છે. સતત અહીંયા ભાતના ધાર્મિક, સામાજિક અને અનેકવિધ કાર્યક્રમો થાય છે
આજે આ બહેનો માટે નાગપૂજનનો કાર્યક્રમ છે. આવો કાર્યક્રમનો અમે પ્રથમ વખત કર્યો છે, છતાં પણ એમાં ખૂબ ખૂબ સફળતા અમે પ્રાપ્ત કરી છે. એનો મને આનંદ છે. આમ આદમી પાર્ટી દ્વારા કાળવા ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેટલાક દિવસ પહેલા નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં રેવડી કલ્ચર ન હોવું જોઈએ આવું વિધાન કર્યું હતું, જેનો આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. આપના ચેતન ગજેરા અને ટીમે નરેન્દ્ર મોદીના વિધાનને વખોડી કાઢીને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં ખૂબ જ સારી કામગીરી કરે છે અને અનેક વસ્તુઓ, સર્વિસ અને સેવા વિના મૂલ્યે પણ આપે છે. ત્યારે પ્રધાનમંત્રીએ જે રેવડી કલ્ચર શબ્દ વાપર્યો છે તેનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવે છે અને પીએમ મોદી આ શબ્દ, આ વિધાન પરત ખેંચે તેવી માગણી સાથે દેશભરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દેશના પ્રધાનમંત્રીએ એવું એક નિવેદન આપ્યું કે ભાઈ અત્યારે રાજકીય ગલિયારામાં ફ્રી રેવડી દેવાવાળા ઘણા લોકો નીકળી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટી લોકોને સુવિધાઓ આપતી હોય છે, ફ્રીમાં આપતી હોય છે, અને જે દિલ્હીમાં ફ્રીમાં આપે છે માનનીય અરવિંદ કેજરીવાલજીની સરકાર, ત્યારે જે વીજળી ફ્રી આપે છે, પાણી ફ્રી આપે છે, હોસ્પિટલોમાં સુવિધાઓ ફ્રી આપે છે, ફ્રી આપવા છતાં પણ દિલ્હીનું બજેટ ફાયદામાં ચાલી રહ્યું છે. અને આ જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર બની છે ત્યારથી આ દેશ ઘાટામાં ચાલી રહ્યો છે અને આ દેશની જે સરકારી મિલકતો છે એ વેચી રહ્યા છે. એમના ઉદ્યોગપતિ મિત્રોને તે ફ્રી આપે છે, એમના દેવા માફ કરે છે. તો શું આ ફ્રી નથી? એટલા માટે આ નિવેદનને અમે વખોડી કાઢીએ છીએ અને નાના લોકોના વિરોધમાં નિવેદન એમને આપ્યું છે કે જે નાના લોકોને સુવિધાઓ મળે એ એમને ગમતું નથી. અને મોટા ઉદ્યોગપતિઓ દેશને કરોડો રૂપિયાનું બૂચ મારીને વયા ગયા છે, એમના મિત્રો છે. એટલા માટે આજે આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરના જિલ્લાના કાર્યકર્તાઓએ આઝાદ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરેલ. ભર ચોમાસામાં જૂનાગઢમાં વધુ એક જર્જરિત મકાન ધરાશયી થયું. માલીવાડા રોડ ઉપર એક ખૂબ જ જૂનું મકાન પડી જતાં 2 વ્યક્તિઓને બચાવવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં, પરંતુ જે હિમલો પડ્યો તેમાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. તાત્કાલિક મહાનગરપાલિકાની રેસ્ક્યુ ટીમે આ બંને વ્યક્તિઓને બહાર કાઢીને સારવાર અર્થે સિવિલમાં લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે નવાબી કાળના આ નગરમાં હજુ આવી અનેક જર્જરિત ઇમારતો પડું છે અને એમાં પણ ચોમાસાનું જ્યારે પાણી પડે છે ત્યારે આ ઇમારતો પડવાનો ભય વધી જતો હોય છે. આમ છતાં કોર્પોરેશન માત્ર નોટિસ પાઠવીને સંતોષ માને છે. આવી અનેક ઇમારતો પડે પણ છે, પડી પણ શકે છે. આમ છતાં કોર્પોરેશન દ્વારા કોઈ કડક કામગીરી થતી નથી એવો ગણગણાટ માલીવાડા રોડ ઉપર વેપારી અને રહેવાસીઓમાં જોવા મળ્યો હતો. આજ રોજ કોલ આવતા માલીવાડા રોડ પર જર્જરિત મકાન પડી જતા તેમાંથી 2 લોકોને રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા છે. કઈ રીતનું હતું, શું હતું? જર્જરિત મકાન હતું, વરસાદના કારણે તે મકાન પડી ગયું અને આગળની જે બધી કામગીરી છે એ અમે બાંધકામ શાખાવાળાને સોંપી દીધી છે. દર્શક મિત્રો, જૂનાગઢના મહિલા અગ્રણી અને મહિલા શરાફી મંડળીના સ્થાપક શ્રીમતી જાનવીબેન ભાસ્કરભાઈ ઉપાધ્યાયનું આજે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. બહેનો માટે ખૂબ જ સારી કામગીરી કરનાર જાનવીબેન ઉપાધ્યાયે મહિલા શરાફી મંડળીની સ્થાપના કરી હતી. બહેનો આત્મનિર્ભર બને, સ્વરોજગાર પ્રાપ્ત કરે, જરૂર પડે બહેનોને લોન પણ પ્રાપ્ત થાય, આ દિશામાં મહિલા શરાફી મંડળીએ સુંદર કામગીરી કરી છે. એમના સ્થાપક અને પ્રમુખ જાનવીબેન ભાસ્કરભાઈ ઉપાધ્યાય બ્રહ્મ સમાજના અગ્રણી પણ રહ્યા હતા, જાહેર જીવનના પણ અગ્રણી હતા. લાંબા સમયથી તેઓ બીમાર હતા. આજે બપોરે તેમનું અવસાન થયું છે. તો દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ નિશ્ચિત. 25મી જુલાઈએ લેશે શપથ. મોદી સહિત પદાધિકારીઓએ કર્યું મતદાન. જૂનાગઢમાં જોશીપુરામાં ઓવરબ્રિજ અને એસટી પાસે અંડરબ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપતા સીએમ ભૂપેન્દ્ર પટેલ. ડેપ્યુટી મેયરે માન્યો આભાર. લોહાણા સમાજની બહેનોને ભાવપૂર્વક કરી નાગપાંચમની ઉજવણી. જલારામ મંદિરે સામૂહિક પૂજન કરવામાં આવ્યું. અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભવનાથના મેદાનમાં બેન્ડની સુરાવલી ગુંજી. રવિવારની સાંજે શહેરીજનો પણ મોટી સંખ્યામાં જોડાયા. તો આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.